કાર સ્પીડમાં ન ચલાવ તે કહેવું એક યુવકને ભારે પડ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઝડપી કાર ચલાવવાના વિવાદની અદાવત રાખીને એક યુવકે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઊભેલા 47 વર્ષીય હસમુખ આહિર પર કાર ચડાવી દીધી હતી અને ગંભીર રીતે ઘવાયેલા હસમુખભાઈ આહિરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટના શુક્રવારે બપોરે થયેલા એક વિવાદનું પરિણામ હતું। ખાપરવાડા ગામે કૃપાલ પટેલ તેની કાળા રંગની વર્ના કાર પૂર ઝડપે ચલાવી રહ્યો હતો। ગ્રામજનોએ તેને રોકી ઝડપી કાર ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો। ઠપકાથી ઉશ્કેરાયેલા કૃપાલે રાત્રે જોઈ લેવાની ધમકી પણ આપી હતી। ત્યારે ગઈકાલે શુક્રવાર રાત્રે 8:30 વાગ્યાની આસપાસ હસમુખભાઈ જીણાભાઈ આહિર ઉંમર 47 ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પોતાના મિત્રો સાથે બેઠા હતા। તે સમયે આરોપી કૃપાલ પટેલ પોતાની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેણે હસમુખભાઈને ટક્કર મારી નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ તેમના પર કાર ચડાવી દીધી હતી। અને ઘટના બાદ કૃપાલ અંધારાનો લાભ લઈને ત્યાંથી પલાયન થઈ જવા પામ્યો હતો। ઘટનાની બનતા જ ગ્રાઉન્ડ પર હાજર મિત્રો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈને ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। બિલીમા પોલીસ મથકે કાળા રંગની કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી કૃપાલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે ડીવાયએસપી ગોહિલ સાહેબ શું કહે છે, આવો સાંભળીએ। ખાપરવાડા ગામે ગઈકાલે હસમુખભાઈ જીણાભાઈ તેમજ ગામના બીજા 2-4 જણા આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં આ કામના આરોપી કૃપાલ પટેલ નાઓએ પોતાની કાર ખૂબ સ્ફૂર્ત ઝડપે આ લોકો ઉપર સ્ટન્ટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ લઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી અને તેનું મૃત્યુ નિપજાવેલું। આમ કૃપાલ ઉપર મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ આરોપીને પકડવા માટે અલગ અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની, એસઓજીની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની અને ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવા માટે તજવીજ કરેલ છે। ગોહિલ સાહેબના જણાવ્યા મુજબ ઘટના બાદ ફરાર આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આરોપી દમણ તરફ ભાગ્યો હોવાની શંકાના આધારે પોલીસને તે તરફ પલાયન કર્યું છે અને આરોપીને શોધવા માટે તમામ પાસાઓ ખંડોરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને આરોપી ક્યાં છે તેની માહિતી મેળવી તેને ઝડપી પાડવા માટે અત્યારે હાલમાં પોલીસ ટીમ કામે લાગી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।